સુરત શહેરમાં મોહરમના તહેવારને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે મોહરમના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ઉમરા પોલીસ સ્ટેશનના હોલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર શહેરમાં મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અર્થે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં કુલ 220 જેટલા તાજિયા નીકળશે કે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે હોવાનું બેઠકમાં જણાવાયું હતું। ત્યારે તાજિયા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ પણ બદલાયા છે। માહિતી આપવામાં આવી હતી ત્યારે મોહરમ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે હોવાનું શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું, જેને લઈ કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારે પોલીસ કમિશનર દ્વારા મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેરવાસીઓને અપીલ કરવામાં આવી હતી। 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે। આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા। અમે તમામ આપણા કોમના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય। એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરકે સુરત શહેરમાં સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા લાઇન્સ, લાલગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો આપણા તાજિયા નીકળતા હોય છે। તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। જો સાથોસાથ જો 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજ્જ આ પૂરા રૂટ છે ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે। એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારના વોચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે, રેકોર્ડિંગો બી થતા રહેશે। પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે। જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે, જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે। જો પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો આ તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે। આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ઇખલાસ સાથે જો આ બી તહેવારના સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે, લોકો આપણા તહેવાર મનાવશે જો એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે, સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે। આપણા ખાસ કરીને જો અમારા કોર્ટ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જો લોકો નીકળે છે જો તાજિયાના પ્રોસેસ ત્યાં વધુ રહે છે તો ત્યાં જો અમુક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરફથી જો નાના મોટા ડાયવર્ઝનો કરવામાં આવેલા છે। જો આપ આમાં કતલના રાત એટલે આવતીકાલે મોડી રાતથી ચાલુ થશે જો તો આમાં બહુ આપણે ડિસ્ટર્બન્સ રહેતા નથી ટ્રાફિકમાં। નેક્સ્ટ જો રહેશે એમાં જો ગયા વર્ષોના અમે લોકો અભ્યાસ કર્યા, ગયા વર્ષોમાં જો બી ટ્રાફિકના લીધે પહેલે ટ્રાફિક છોડી દીધા યા ટ્રાફિકના ક્યાં તકલીફો પડી હતી એના બી આયોજન કરી લેવામાં આવેલા છે કે પ્રોસેસનને બી કોઈ તકલીફ નહીં રહેશે અને ટ્રાફિકને બી કોઈ તકલીફ નહીં રહેશે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।